મિત્રો ભાઈઓ જય માતાજી। અમરેલી શાંતાબા સિવિલ જનરલ હોસ્પિટલમાં આપણા દેવી પૂજક વાઘરી સમાજની એક મહિલા બેન ગર્ભાશય કોથળીનું ઓપરેશન કરવા માટે દાખલ થઈ અને ત્યાં એ બેનનું ઓપરેશન કરતા અન્ય નસોના પણ ઓપરેશન કરવામાં આવ્યા। એ કારણે એ બેનનું મોત થાય છે અને મોત થયા પછી એ બેનના ન્યાય માટે સમાજના ઘણા બધા કાર્યકર્તાઓ આગેવાનો એ બેનને ન્યાય અપાવવા માટે થઈને ઘણી બધી મહેનત કોશિશો કરે છે। મિત્રો ભાઈઓ, સમાજના ઘણા બધા પ્રયત્નો કર્યા કે આ દેવી પૂજક વાઘરી સમાજની બેનને ન્યાય મળે અને જે કોઈ તબીબો ડૉક્ટર અન્ય કોઈની બેદરકારી ભૂલોના કારણે આ બેનનો જીવ ગયો હોય તો એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। પરંતુ સમાજના કાર્યકર્તાઓએ તેમજ અનુસૂચિત જાતિના કાર્યકર્તા આગેવાનોએ સમાજની આ બેન મહિલાને ન્યાય અપાવવા માટે થઈને પ્રયત્નો કર્યા અને આ ગરીબ બેનને ન્યાય ન મળ્યો। કેમ કે આપણા દેવી પૂજક વાઘરી ગરીબ વંચિતો સાથે અલગ રીતનો વ્યવહાર થાય છે। આપણી ગરીબ વંચિત જાતિઓ સાથે જાતિવાદનો ભેદભાવ રાખવામાં આવે છે। હમણાં આવો ને આવો બનાવ કોઈ ઉચ્ચ વર્ણની મહિલા સાથે બન્યો હોત તો સરકારના નેતાઓ સામે ચાલીને આવે અને ઉચ્ચ અધિકારીઓ બોલે અને પોલીસ તંત્ર પણ જાગે અને એ ઉચ્ચ સામાજિકની મહિલાને ચોક્કસપણે ન્યાય અપાવે। પણ આટલો આપણા ગરીબ વંચિતો સાથે ભેદભાવ છે અને આ દેવી પૂજક વાઘરી સમાજનો બનાવ છે એટલે આવા બનાવોને દફનાવી દેવામાં આવે છે અને આ મામલાને દબાવી દેવામાં આવે છે। કારણ કે શાંતાબા હોસ્પિટલને કલંક ન લાગે અને કોઈ ડૉક્ટરનું નામ ન આવે એ માટે થઈને એ મુદ્દો જ દબાવી દેવામાં આવે છે। એ કારણે આપણા સમાજની જાગૃતતા ઘણા બધા પ્રયત્નો કરે પણ છતાં આપણે ન્યાય અપાવી શકતા નથી। માટે મિત્રો ભાઈઓ, આવું તો આદિ અનાદિકાળથી આપણા ગરીબ વંચિતો સાથે અન્યાય, અત્યાચાર, રેપ અને ધાક ધમકીઓ, મોત સુધીના બનાવો બને છે આપણા સમાજમાં। પરંતુ એ બનાવને કોઈ ન્યાય નથી મળતો અને સામાજિક દૃષ્ટિએ તો આપણી સાથે ઘણો બધો જાતિવાદ ભેદભાવ થાય છે પણ સરકાર, પોલીસ તંત્ર, ઉચ્ચ અધિકારીઓ, ડૉક્ટર, તબીબો આ પણ આપણી સાથે તેવો જ વ્યવહાર કરે છે। માટે જાગો અને જાગૃત બનો અને સમાજની એકતા રાખો। જ્યારે જ્યારે આપણા સમાજ સાથે આવા અન્યાય, અત્યાચાર, રેપ, મોત સુધીના બનાવોની ઘટનાઓ બને છે એ માટે સમાજની એકતા જ દરેક બાબતનો ઈલાજ છે। માટે જાગો, જાગૃત બનો અને આવી બનાવ બાબતોને સિરિયસલી લ્યો અને દરેકની દુઃખદ ઘટનામાં સહભાગી બનો।